એ તમને કહો પિક્ચર કયા ચાલુ થાહે? હમણાં ચાલુ થાહે. હું છે પણ હવે આઘી બેહને. લે નવા હવા લગન થયા તા આપડા તઈ તમ કેવા મારા હાથ પકડીને બેહતા અને મારા ખંભે માથું રાખીને પિક્ચર જોતા ને હવે તો જો વડકા ભરો ને આગળની સીટ લઈને હું ખંડાઈ ગયા. પેલા આપણે કેવા નવા હવા લગન હતા તઈ એન ખૂણામ કરીને બેહતા પિક્ચર જોતા. અહીંયા બેહવામાં ડોકી રહી જાય હાવ ઉસુ જોઈ જોઈને. ઓલો હીરો પડ્યો કેવો. હું છે પણ હવે અહીંયા ધીમે દાંત કાઢ. હવે તમને એમાંય વાંધો કા? દાંત કાઢું તોય વાંધો, હાથ પકડું તોય વાંધો. મારા તો ભાઈગત ભમરાડા છે. તમાર ભેગી આવી ને આગલી સીટે ખંડાવું પડ્યું. માં ભૂરી તો જો ખૂણામ કરીને કેવા બેઠા પ્રેમી પંખીડા. તમને કોલા કઈતા બાપા પિક્ચર જોવા આવ્યા લે. પાછા તો ધાણી ખાય છે. તમે તો મગવો હું કહેવાય ઓલું કોણ પોપકોર્ન. હા ઈ પેલા તમાર કઈ કેવુંય ના પડતું. તમે પોપકોર્ન ને મારી ફેવરિટ કિટકેટ ચોકલેટ ને પછી કઈક ઓલું જ્યુસ ને બધુંય લઈ આવતા. પણ કઈએ નવા હવા લગન હતા ને તઈએ હવે તો કઈ કઈ થાકી જાય તોય ના લઈ આવે. ઓલે પોપકોર્ન ખા. હવે હું કીધા પછી કરો ઈ વાતમાં કઈ માલ નહીં. હાલ આપણે બે વૈસારે ખાઈએ. એક તમે મને ખવરાવો, એક હું તમને ખવરાવું. સાની મને ખાવી હોય તો ખાઈ લે. આડી આડી ડગડગ કરમાં તારી વાહે મારો પિક્ચર નો સીન એ વયો ગયો. પેલા પિક્ચર જોવા આવતા તા કોઈ દી પિક્ચર માં હું આવ્યું ઈ જોયું ને આજ તો સીન જોવા વાળી ના થયા. ધીમે ધીમે રંગ ફેરવો છો ડુલકા કીડાની જેમ તમે હવે હો. હવે તમે હાવ બદલી ગયા. અરે ગાંડી બદલો કાઈ નથી. આ તો એક પિક્ચર નો મસ્ત સીન આવતો છે ને એટલે કહેતો તો. વાહ ફરીને જોવો જરીક આમ ખૂણામાં કેવા કપલિયા બેઠા પ્રેમી પંખીડા. ઈ કેવું કઈક લીલા કલર નું પીવે છે સિંહ. તમે ઈ તો ના મગવી દીધી મને. ઓય કેન પીવે છે ઈ તને નહીં આવડે પીતા. હા ઈ તો હવે તો એમ જ હોય ને. હવે મને થોડું કઈ ખાતા પીતા આવડે. પેલા જ આવડતું બધું. પછી ઓલી બાજુ જોવો આમ ત્યાં સમોસા ખાય પણ અહીંયા મૂંગું જડે બધું. આહાહા પેલા મૂંગું નહોતું લાગતું. પેલા તુંય નવી હતી ને એટલે. હું બોલ્યા? કાઈ નહીં આમ પિક્ચર માં ધ્યાન દે ને. પોપકોર્ન અસલ છે. ક્યાં પોપકોર્ન તો દ્યો મને જરીક. ખાઈ ગયો હું તો. હજી તમે એક દાણો સાઈખો નથી. તા તો બધું ભસડ ભસડ ખાઈ ગયા. નવા નવા લગન હતા તઈ પેલા મને કેવા ખવરાવતા. હવે પોતે જ બધું ઝાપટી ગયા. એક્સક્યુઝ મી બેન, થોડોક અવાજ ધીમે રાખો. એ હા સોરી ભાઈ. તમને કહો મને બાથરૂમ લઈ ગઈ. અહીંયા ટોયલેટ કી બાજુ હોય છે? નીચે ઉતરીશ ને એટલે લેડીઝ નું દેખાય. જા હાલો ને ભેગા મને જોડે નહીં. લેડીઝ ટોયલેટ માં હું આવું ભેગો? હું તોય વાત કરસ. લખ્યું છે લેડીઝ. જાને ભાઈ. એ હા હારું હાલો. મસ્ત મૂવી છે નહીં દોસ્ત? હા અસલ છે પણ અટાણ સુધી હું આવ્યું એમાં મને કઈ ખબર જ નથી પડતી. આ ઓલી વૈસમાં ટક 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 ટક. હારું થયું તું આ બાજુ આવતો રહ્યો ને. તાર ભાભી ઓલ બાજુની સીટમાં બેહી જાહે. હા એ મારી સીટે કા બેહી ગયા? ભાભી માર ભાઈએ કીધું તું તમે બહુ ટક ટક કરો છો ને એટલે તમે આ બાજુ બેહી જાવ. હા હવે એને મારું ટક ટક જ લાગે ને. હારું હવે બેહો તમે તઈ નહીં. ત્રિકમ પાવડો ને કોદારી. એ હાય કેવો છે પિક્ચર નહીં? યા એ બેન તમારું નામ શું છે? મારું નામ તો સોનકી છે. મારું નામ લીઝા છે. એ લીઝા બેન મેં છે ને તમને લગભગ ઓલા શનિવારનો એના આગલા શનિવારનો એના આગલા શનિવારે ક્રિસ્ટલ મોલ છે ને રાજકોટ ન્યા જોયા હતા. તમે ન્યા હતા કે નહીં? લગભગ તો તમે જ હતા. હા એક ક્રિસ્ટલ મોલમાં તો ગઈ હતી. કેમ બાકી મારી યાદ શક્તિ? આપણે કોકને દેખી ગયા હોય ને એકવાર હરખાઈથી નિરીક્ષણ કરી લઉં ને એટલે એનું થોબડું મને યાદ રહી જ જાય. હું ન્યા શોપિંગ કરવા આવ્યા હતા તમે? મોલમાં તો ઓબિયસલી શોપિંગ જ હોય ને. શું તમે પણ સોનકી બેન? ના એવું ના હોય. મોલમાં હા બધા શોપિંગ કરવા ના આવતા હોય. કોક મારા જેવા ટાઢી ટાઢી એસી ની બહાર ખાવાય જાતા ના હોય. હા પણ એસી ની હવા ખાવા નથી જાતી મોલમાં ન્યા. હવે તમાર ભાઈએ લઈ દીધું છે ને ઘરે એસી એટલે હવે વાંધો નથી કાઈ. એ ભાઈ આ બેનને કોક ચૂપ કરાવડા. પિક્ચર જોવા નથી દેતા. એ ડોન ભાઈ ઈ મારું નથી માનતી. કયું નો જીબડો ચાલુ ને ચાલુ છે. એ ડોન ભાઈ તમારા લગન થઈ ગયા છે કે બાકી છે? હા બાકી છે. એ તો કરતાય નહીં. સલાહ દઉં છું કોઈ દી પિક્ચર જોવા નહીં દે હરખાઈથી. હા તઈએ ઓહો પૂરું થઈ ગયું પિક્ચર. એ હાલો હવે ઊભા થાવ પિક્ચર પૂરું થયું. તે ક્યાં જોવા દીધું પિક્ચર મને? પિક્ચરમાં કાઈ કાઢ લેવાનું નહોતું. મને જ કાઈ સમજાણું જ નહીં હું હતું ને હું નહીં. આવા પિક્ચર વાહે 400 રૂપિયા બગાડાય. હાલો આમ ઘર ભેગા.